આમોદ શહેરના મોટા તળાવ ખાતે માનવતા અને જાગૃતિનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં તળાવની ગ્રીલમાં ફસાયેલ શ્વાનને ગામના જ જીવદયા પ્રેમી યુવાને બાળકોની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો। આમોદના મોટા તળાવને ઘેરતી લોખંડની ગ્રીલમાં એક નિર્દોષ શ્વાન ફસાઈ જતા તેની સ્થિતિ અત્યંત કરુણ બની હતી। શ્વાન જીવનદાન માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને આસપાસ એકત્ર થયેલા લોકો ચિંતિત નજરે જોઈ રહ્યા હતા। તે દરમિયાન સ્થાનિક જાગૃત નાગરિક હમીદ મલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ બચાવ કામગીરી હાથ ધરી। તેમની સાથે હાજર નાના બાળકો પણ માનવતા દર્શાવી સહાય માટે આગળ આવ્યા હતા અને લગભગ 30 મિનિટ સુધી સતત પ્રયત્નો, કાળજી અને ધીરજથી કામ લેતા આખરે શ્વાનને લોખંડની ગ્રીલમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો। આ ઘટનાએ સાબિત કર્યું કે માનવતા આજે પણ જીવન છે। નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલી આ કામગીરી માત્ર એક પ્રાણીનો જીવ બચાવવાનો પ્રસંગ નથી, પરંતુ સમાજમાં સંવેદનશીલતા અને જવાબદારીનું જીવંત ઉદાહરણ છે। આ સાથે જ એક મહત્વનો પ્રશ્ન પણ ઊભો થયો છે કે જાહેર સ્થળોએ લગાવવામાં આવતી લોખંડની ગ્રીલોની રચના અને જાળવણી અંગે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન કેમ અપાતું નથી। આવી ગ્રીલો માનવ અને પ્રાણીઓ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે।